બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લાકડિયા કોલસાનો કાળોબાર ફોરેસ્ટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું હતું, જેમાં જિલ્લાના થરાદ વાવ સુઈગામ પંથકમાં લાકડિયા કોલસાનો કાળોબાર થઈ રહ્યો છે અને જેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। જો કે વાત કરવામાં આવે તો સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામ નજીક પાડળ રોડ પર કોલસાની ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે, જેમાં લાકડિયા કોલસા બનાવી વેચાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા અમારી યહે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમના પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લીધી હતી। જ્યારે સ્થળ પર જતા વિડીયોમાં આપ જોઈ શકો છો કે લાકડિયા કોલસાની બેગો ભરેલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ બાબતે અમારી મીડિયા ટીમના પ્રતિનિધિએ ફોરેસ્ટ વિભાગને ટેલિફોનિક મારફતે પૂછવા જતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ફોરેસ્ટ અધિકારી પત્રકારોના ફોન પણ ના ઉપાડતા કોઈ અનહોનીનો બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ, તેમજ આ ફોરેસ્ટ અધિકારી કચેરીમાં વારંવાર હાજર ન રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે આ અંગે જિલ્લા ફોરેસ્ટ અધિકારી આ અધિકારીના વિરોધમાં પગલાં ભરે તેવી લોકમાંગ સરહદી વિસ્તારમાં ઉઠી છે।